કોંગ્રેસના નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી 22 ફેબ્રુઆરીએ પદ ગ્રહણ કરશે। કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડાના પૂર્વ ધારાસભ્ય અને બાહોશ લડવૈયા નેતા નૌશાદભાઈ સોલંકી સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખનું પદ સોંપવામાં આવતા સમગ્ર ઝાલાવાડ સહિત કોંગ્રેસના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે 22 ફેબ્રુઆરીના રોજ નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીનો ભવ્ય પદ ગ્રહણ સમારોહ યોજાશે, જેના અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં જાણે કે કોંગ્રેસનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે અને શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખના બેનરો પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે આ કાર્યક્રમને હાલમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સમગ્ર કોંગ્રેસી કાર્યક્રમમાં આનંદ ઉત્સાહ સાથે આ કામગીરીમાં જોડાયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ મજબૂત બને તે પ્રકારના પ્રયાસો હાઈકમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પાટડી દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવતા કોંગ્રેસ પક્ષ ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં ઊભો થઈ શકશે તેવું હાલ વાતાવરણ અને ચિત્ર દેખાઈ રહ્યું છે। ત્યારે આ જ સંદર્ભે સુરેન્દ્રનગરના 22 ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યે આસપાસ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે નૌશાદભાઈ સોલંકીનો પદ ગ્રહણ કરવાના છે। ત્યારે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ જ સંદર્ભે હાલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા પ્રમુખ તરીકે નૌશાદભાઈ સોલંકી પદ ગ્રહણ કરવાના। ત્યારે સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકો પણ આ પદ ગ્રહણમાં સમારંભમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। ત્યારે ખાસ કરી પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી જિલ્લામાં આગામી દિવસોમાં કોંગ્રેસનું આખું સંગઠનનું માળખું ઊભું કરશે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બને તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવે છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જિલ્લા પ્રમુખની જવાબદારી પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને આપ્યા હોવાના કારણે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। આમ તો આપણે લોકો બધા અવારનવાર મળતા રહીએ છીએ, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંગઠનના માળખામાં જે ફેરફાર થયા છે અને 22 તારીખે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલની અંદર જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહનો કાર્યક્રમ રાખેલો છે। એ કાર્યક્રમમાં તમને બધાને હાર્દિક નિમંત્રણ આપવા માટે સવિશેષ બોલાવ્યા છે। અત્યાર સુધી તમે લોકોએ કોંગ્રેસના અતિ કપરા સંજોગોની અંદર પણ સમા પ્રવાહે ચાલીને પણ તમે લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે।